શિક્ષકોની ભરતીને લઈ રાજ્ય સરકારે આજે સૌથી મોટી જાહેરાત કરી છે। ઇતિહાસની સૌથી મોટી શિક્ષકોની ભરતી કરાશે। એક સાથે 24,700 કાયમી શિક્ષકોની ભરતી કરાશે। અગાઉ 7,500 શિક્ષકોની ભરતીની જાહેરાતનો નિર્ણય થયો હતો અને આજે હવે વધુ 17,200ની ભરતીની જાહેરાત ગુજરાત સરકારે કરી છે। આજે કેબિનેટ મીટિંગ મળી હતી। આ મીટિંગમાં નિર્ણય કરાયો છે ભરતીની પ્રક્રિયા ડિસેમ્બર મહિના સુધીમાં પૂર્ણ કરાશે, એટલે કે આવનાર 5 થી 6 મહિનામાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, જેમાં 2011 થી 2023માં ટેટ-ટાટ પરીક્ષા પાસ કરેલા જે ઉમેદવારો છે તે અરજી કરી શકશે। વ્યાયામ શિક્ષણ માટે સહાયક શિક્ષકોની પણ ભરતી કરાશે। રાજ્ય સરકારે આ અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે અને 24,700 જેટલા નવીન શિક્ષકો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। વિવિધ તબક્કામાં પણ 12મા મહિના સુધીમાં આ તમામે તમામ ભરતીની પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું। આમ મહત્વનો નિર્ણય આપણે આ કર્યો છે। ટેટ-1 અને ટેટ-2 ઉમેદવારો સંબંધિત પરીક્ષાના પ્રમાણપત્રની માન્યતાની અવધિ અંગે પણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે। ટેટની પરીક્ષા માટે 2023 સુધી જેટલી પરીક્ષાઓ લેવાઈ છે એ તમામ પરીક્ષાઓ માન્ય ગણી અને આ ભરતી કરવામાં આવશે। એટલે 2011 થી લઈ અને 2023 સુધીમાં જેટલા એલિજિબિલિટી ટેસ્ટમાં પાસ થયેલા જેમની પાસે પ્રમાણપત્ર છે એ તમામ ઉમેદવારો આ અંગે અરજી કરી શકશે।